ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના કડિયાદરા ગામ ખાતે આવેલા છીએ અને અહીંયા એક હરિત સંજીવની ઉપરથી ઘઉંની અંદર એક રિઝલ્ટ લેવામાં આવેલું છે અને એ ખેતરની મુલાકાતે આપણે અહીંયા આવેલા છે। અત્યારે હાલ તમે જોઈ શકો છો કે અહીંયા આખા ખેતરની અંદર હરિત સંજીવની નાખેલું છે 4 એકરની અંદર અને એનું જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જેના કારણે ખૂબ સારું રિઝલ્ટ મળેલું છે। અને હવે આપણે અહીંયા ખેડૂત મિત્રની નજીક આવી અને એમની મોઢે જ સાંભળીએ કે શું એમને ફાયદો થયેલો છે। હરિત સંજીવની વાપરવાથી એક તો જમીનની પ્રત સારી રહે છે, કોઈ પણ ખાતરની જરૂર પડતી નથી, રાસાયણિક ખાતરની જરૂર નથી પડતી। બીજું એક આની અંદર જે છે એ કણ જુઓ તમે, પેલાની અંદર 50થી વધારે કણ ના હોય, આ 70 કણ મિનિમમ છે। આ ઊંબી જ બતાવે છે, આ એનો પુરાવો। જેમ કે 70 ઊંબી અહીંયા મળેલી છે અને 70 કણ અહીંયા મળેલા છે અને મનુભાઈના મોઢે આપણે સાંભળ્યું અને અહીંયા આપણે એવા પણ ખેતરની મુલાકાત કરીએ છીએ કે જેની અંદર હરિત સંજીવની નાખેલી નથી અને અહીંયા એમને આપણે વાત કરીએ તો તમને આરસીએમ બિઝનેસ બતાવ્યો કોણ અને કેવી રીતના ખ્યાલ આવ્યો અને તમને વિશ્વાસ કેવી રીતના પડ્યો? આગળ પણ એમણે જે રિઝલ્ટ લીધા હતા મગફળીની અંદર એની પણ આપણે વાત સાંભળીશું શ્રી મનુભાઈ જોડેથી। મનુભાઈ, આરસીએમનો બિઝનેસ મને ધ્રુવ સાહેબ પાસેથી જાણવા મળેલો અને એમને મને શીખવાડેલું, તે છતાં હું આરસીએમ હરિત સંજીવની વાપરવા માટે બહુ વિચાર કર્યો, પણ પછી ટ્રાયલ લીધા, ચોમાસું પાક મગફળીની અંદર ને બધું લીધું એટલે હવે વિશ્વાસ આવી ગયો છે કે હરિત સંજીવની વાપરવા જેવી ખરી। આમ સાહેબ, જે તમે પહેલા વાપરતા હતા તમારું ખાતર એ અને આ ખાતર વાપર્યા પછી તમારા અંદરની શું લાગે છે કે આ રિઝલ્ટ લોકોએ વાપરવા જોઈએ કે ના વાપરવા જોઈએ? લોકોએ વાપરવા જોઈએ, કારણ કે આની અંદર બેક્ટેરિયા લાવે છે માટે એને જમીનની પ્રત સુધારી રાખે છે। રાસાયણિક ખાતર જે જમીનને જે નુકસાન થાય છે ન થાય। તો આપણે અહીંયા જે મુલાકાત લીધી હતી અને જેના થ્રુ આપણને ખ્યાલ આવ્યો કે હરિત સંજીવનીનું રિઝલ્ટ આ છે। થેન્ક યુ વેરી મચ।